નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય પોઈન્ટ એજ્યુકેશનમાં। તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્ય સરકારે 18 મહિનાના બાકી ડીએડીએસની કરી જાહેરાત। આવતા મહિનેથી આવશે ખાતામાં રૂપિયા। તો મિત્રો, કોરોના સમયગાળા દરમિયાન જે 18 મહિનાનું બાકી ડીએડીએસ રોકવામાં આવ્યું હતું તે અંતે જાહેર કરવામાં આવશે। તો મિત્રો, શું છે હકીકત, તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છે। તો મિત્રો, તમામ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચની ભલામણોની પ્રતીક્ષા કરી રહ્યા છે। તેવું અનુમાન છે કે પંચ ભલામણો 2027 સુધી સરકારને સોંપી દેશે। પછી આ ડેડલાઇન ધ્યાનમાં રાખી 8મા પગાર પંચની બેઠકોને દોર શરૂ કર્યો હતો। તાજેતરમાં એક બેઠક ઉત્તરાખંડના દહેરાદૂનમાં યોજાઈ હતી। હવે આગામી બેઠક દિલ્હીમાં યોજાવાની છે। આ બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ કે તેની સાથે જોડાયેલા સંગઠનો વિવિધ માંગ કરી રહ્યા છે કે આવી એક માંગ 18 મહિનાના ડીએડીએસની છે। શું વિગત છે? તો માર્ચ 2020માં જ્યારે કોરોના મહામારીને કારણે દેશમાં આર્થિક ગતિવિધિ ઠપ થઈ ગઈ હતી ત્યારે કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા ડીએડીઆર 18 મહિના માટે રોકી દીધા હતા। આ 18 મહિનાનો સમયગાળો જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધીનો હતો। ત્યારે સરકારે કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા પર દબાણ હતું અને ઘણા જરૂરી ક્ષેત્રોમાં મોટા ખર્ચની જરૂર હતી। ત્યારબાદ આપણે વિગતમાં જાણીએ તો સરકારે સંસદમાં ઘણીવાર સ્પષ્ટ કર્યું છે કે મોંઘવારી ભથ્થું એટલા માટે રોકવામાં આવ્યું હતું કે જેથી પૈસાનો ઉપયોગ કોરોના સામે લડવા, સ્વાસ્થ્ય સેવાઓ અને બીજી જરૂરી વસ્તુઓ પર કરી શકાય। નાણાં મંત્રાલયે પોતાના જવાબમાં વારંવાર કહ્યું છે કે સમયનું બાકી ડીએડીએસ ન આપી શકાય, પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમના સંગઠનો આશા છોડી નથી। કર્મચારીઓ કે તેના સંગઠનોએ વારંવાર આ મુદ્દાને ઉઠાવ્યો હતો અને નાણાં મંત્રાલયે સમજાવવાનો પ્રયત્ન કર્યો। કર્મચારીઓનો તર્ક કે આ તેને અધિકારિક છે અને જ્યારે સ્થિર સમાપન થઈ ગયું છે તો તેના બાકી પૈસા મળવા જોઈએ। આ પણ તેમાં 28થી 30 એપ્રિલ સુધી બેઠક। તો કે મહત્ત્વનું છે કે 8મા પગાર પંચે શુક્રવારે મહત્ત્વની નોટિસ જારી કરી હતી। પંચે જણાવ્યું હતું કે 28 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ભાગ લેવા અને પંચ સાથે વાતચીત કરવાની ઘણી વિનંતી પ્રાપ્ત થઈ છે। તેવામાં સમિતિ સમય અને વ્યસ્ત કાર્યક્રમને કારણે આ તારીખ દરમિયાન બધાની વિનંતીનો સ્વીકાર કરવાનો સંભવ નથી। નોંધનીય છે કે પાછલા વર્ષે કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રચના કરી હતી। 2025માં પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી તો નવેમ્બરમાં તેના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ પંચે 18 મહિનાની અંદર ભલામણો સોંપવાનું કહેવામાં આવ્યું છે। તે સરકાર પર નિર્ભર છે કે તે પંચની ભલામણો અક્ષર માને કે નહીં।